Subscribe now and press the bell icon. Never miss an update. આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે બપોરે આરતી ઉતાર્યા બાદ પોતાના ઘર આંગણે ગણેશ વિસર્જન કરાયું. જળાશયોમાં ગણેશ વિસર્જનની મનાઈ હોય શ્રીજી ભક્તોએ ગણેશ વિસર્જન કર્યું. આમોદમાં ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ યુવક મંડળોએ પોતાના ઘર આંગણે ગણપતિ દાદાની સ્થાપના કરી હતી અને 7 દિવસની પૂજા અર્ચના કર્યા બાદ ભાદરવા સુદ દશમના રોજ ગણેશ વિસર્જન કર્યું હતું. આ વખતે સરકારી તંત્રના જાહેર સ્થળો પર ગણેશ સ્થાપનાની મનાઈ તેમજ જળાશયોમાં વિસર્જનની મનાઈને કારણે તેમજ ડીજે સિસ્ટમ ઉપર પ્રતિબંધના કારણે ગણેશ મહોત્સવ સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો. આમોદના પ્રાચીન ગણેશ મંદિરે બપોરે આરતી ઉતાર્યા બાદ ગણેશ મંડળોએ પોતપોતાના વિસ્તારમાં જ ખૂબ જ સાદગીપૂર્વક રીતે ઢુંડાણા દેવનું ભક્તિભાવપૂર્વક મોટા ટબમાં વિસર્જન કર્યું હતું. સરકારી તંત્રના ગણેશ મહોત્સવના પ્રતિબંધિત જાહેરનામાને કારણે શ્રીજી ભક્તોમાં ઉમંગનો અભાવ જોવા મળ્યો હતો. આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. સુથાર તેમજ આમોદ શહેર ભાજપના પ્રમુખ મહેશ શાહે પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતારી હતી. મોહિત પંડ્યા, આમોદ દશેરા પ્લોટ હોમ યુવક મંડળ જે ગણપતિ છેલ્લા 9 વર્ષથી બેસાડીએ છે તે તારીખ 22/8/2020ના રોજ બેસાડ્યા હતા, પરંતુ કોવિડ-19 મહામારી જેવી ઘટનાને ધ્યાનમાં લઈ સરકારશ્રીના આદેશ પ્રમાણે જે ઘરે બાપાનું વિસર્જન કરવાનું હતું એ પ્રમાણે ગણેશજીનું ઘરે જ વિસર્જન કરવામાં આવ્યું.